વેલકમ બેક ટુ એટ હિયર ઇન ધ સ્કૂલ ઇન ધ સેકન્ડ સેમેસ્ટરની અંદર તમે સરસ મજાનું દિવાળી વેકેશન પછી ઇંગ્લિશને વધારે ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે આપણે અત્યારે સેકન્ડ સેમેસ્ટરની અંદર લેસન નંબર 5 થી શરૂઆત કરીશું. લેસન નંબર 5 એટલે કે હાઉ ઇઝ હી એન્ડ હાઉ ઇઝ શી. તમારે કોઈ પણ પ્રકારના એક્સપ્રેશન્સ મેન્શન કરવા હોય તો તમે હાઉ ઇઝ હી અને હાઉ ઇઝ સી થી મેન્શન કરી શકો છો. અત્યારે અહીંયા તમારી સામે અલગ અલગ પ્રકારના ઇમોજીસ આપેલા છે, જેમ કે હેપી છે, સેડ છે, ગ્રીન છે, ક્રાય છે. તો વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો, તમે આ ઇમોજીસના અલગ અલગ હાવભાવ જોઈ તમે પણ ક્લાસરૂમમાં આ પ્રકારના એક્સપ્રેશન સાથેની એક્ટિવિટીઝ કરી શકો. અને કોઈ પ્રશ્ન પૂછે, હાઉ ઇઝ ધ ફેસ ઓફ મિસ્ટર આશીષ, ઓ ઇઝ વેરી સેડ, તો લાઈક ધીસ કાઇન્ડ ઓફ એક્ટિવિટીઝ વી કેન ડુ ઇટ. અને આ પ્રકારના ક્વેશ્ચન આન્સર આપણે કરી શકીએ છીએ. હવે તમારી બીજા નંબરની એક્ટિવિટી છે એ પણ છે મેચિંગ. તમે આ ઇમોજીસને કયા એક્સપ્રેશન સાથે મેચ કરશો અને તમારા ઓપિનિયન્સ તમારે શેર કરવાના છે. નાઉ થર્ડ વન ઇટ ઇઝ અબાઉટ રિલેટેડ વિથ ધ કન્વર્સેશન પ્રેક્ટિસ. એક સ્ટુડન્ટ્સ આ બાજુ ઉભો રહેશે, એક સ્ટુડન્ટ્સ આ બાજુ ઉભો રહેશે. સ્ટાર્ટિંગ કરશે હેલો, ગુડ મોર્નિંગ, બીજા કહેશે ગુડ મોર્નિંગ, હાઉ આર યુ, can we start our conversation? Yes, I am good. Let's start about it. What are these? These are emojis. Sure, look at this. How is he? Oh, let me identify. He is sad, he is in good. તો તમે ઇમોજીસના એક્સપ્રેશન્સ પ્રમાણે કન્વર્સેશન કરી શકો છો. નાઉ લુક એન્ડ સ્પીક ઇટ. તમારે આની અંદરથી ડિફરન્સીસ ફાઇન્ડ આઉટ કરવાના છે અને ડિફરન્સીસ ફાઇન્ડ આઉટ કરીને તમારે ફાઇન્ડ આઉટ એટલે કે શોધવાના છે. અને શોધીને પછી તમારે લખવાનું છે, જેમ કે આનો કલર ગ્રીન છે, આનો કલર પણ ગ્રીન છે, આનો ટીથનો કલર યલો છે, આનો ટીથનો કલર વ્હાઇટ છે. તો ધેટ યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ ડિફરન્સીસ. અને ડિફરન્સીસ ફાઇન્ડ આઉટ કરીને તમારે એના સંદર્ભમાં ડિસ્ક્રિપ્શન કરવાનું છે. 5 ડિફરન્સીસ તમને દેખાવા જોઈએ. તમે નેરેટ પણ કરી શકો છો કે there is a no bird in the picture A and there are two birds in the picture B. There is a yellow teeth in the picture A and there is a white teeth in the picture B. આ રીતે તમે ડિસ્ક્રાઇબ કરી શકો છો. નાઉ ઇટ ઇઝ વન પ્રોજેક્ટ વર્ક. અત્યારે તમારી સામે એક પ્રોજેક્ટ વર્ક છે. તમારે ઇમોજીસને કોઈ પણ એક ઇમોજીસને અહીંયા સ્ટીક કરવાનું છે ને એના વિશે તમારે ડિસ્ક્રિપ્શન કરવાનું રહેશે. નાઉ લેસન નંબર 6, વુડ યુ લાઈક. વુડ યુ લાઈક નો મતલબ શું થશે? પસંદગી. મારે કોઈ વસ્તુની પસંદગી જાણવી હોય, પૂછવી હોય તો હું વુડ યુ લાઈક વડે પ્રશ્ન પૂછી શકું છું, અથવા તો આઈ વુડ લાઈક એવી રીતે હું જવાબ આપી શકું છું. તો અહીંયા આપણે આજે શીખવાના છે કે વુડ પ્લસ એક્શન વર્બ, વુડ યુ લાઈક પ્લસ એક્શન પ્લસ વીએનજી. તો ડિસ્ક્રાઇબ ધ ચોઇસ વિથ ધ વર્ડ્સ. આઈ વુડ લાઈક ટુ સ્પીક ઇંગ્લિશ. મને અંગ્રેજી બોલવાનું પસંદ છે. ઇફ આઈ સે ધેટ આઈ વુડ લાઈક ટુ હેલ્પ અધર્સ. મને બીજાને મદદ કરવી પસંદ છે. આઈ વુડ લાઈક ટુ સ્ટડી વેલ. મને અભ્યાસ કરવો પસંદ છે. આઈ વુડ લાઈક ટુ ટ્રાવેલ. મને ટ્રાવેલિંગ કરવું પસંદ છે. આઈ વુડ લાઈક રીડિંગ સ્ટોરી બુક. મને સ્ટોરી બુક વાંચવી પસંદ છે. આઈ વુડ લાઈક ડાન્સિંગ. મને નાચવું પસંદ છે. તો જ્યારે તમારે તમારી પોતાની ચોઇસ દર્શાવવી હોય ત્યારે તમે વુડનો ઉપયોગ કરી શકો છો. સેકન્ડ નંબરની એક્ટિવિટીઝની અંદર આઈ, માય ડેડ, માય મોમ, માય બ્રધર એન્ડ માય સિસ્ટર. અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ આપી છે, જેમ કે ફર્સ્ટ છે જંક ફૂડ, સેકન્ડ છે સિંગિંગ, થર્ડ છે સ્લીપિંગ ફોર અ લોંગ ટાઈમ અને ફોર્થ છે એક્સરસાઇઝ. અહીંયા તમને એનું ડેમોન્સ્ટ્રેશન આપેલું છે. હેલો, ધીસ ઇઝ ધાર્મી રાવલ, વુડ લાઈક ટુ સે સમથિંગ અબાઉટ માય ફેમિલી લાઇકિંગ એન્ડ ડિસલાઇકિંગ. Me and my brother would like eating fast food, but my dad, mom, and my sister wouldn't like eating fast food. તો અહીંયા જે તમને મેન્શન કરવામાં આવેલું છે એ ઉપરના ચાર્ટના બેઝ ઉપર છે. I would like eating fast food, but my dad would not like eating fast food. My mom would not like eating fast food. My brother would like eating fast food. My sister would not like eating fast food. એવી જ રીતે તમારી પાસે સેકન્ડ વન છે સિંગ અ સોંગ. So I would not like sing a song. My father would like a sing a song. My mom would not like sing a song. My brother would like a sing a song. My sister would not like a sing a song. તો આ રીતે તમે would અને would not નો ઉપયોગ કરીને સેન્ટેન્સીસ બોલી શકો છો. Now let's see about the next one. It is about related to the conversation practice. તમે જ્યારે કોઈ પણ જગ્યાએ રેસ્ટોરન્ટમાં જાઓ છો તો રેસ્ટોરન્ટની અંદર તમે કેવી રીતે કન્વર્સેશન્સ કરશો, તો એના માટેનો એક ઉદ્દેશ્યપૂર્વક તમને કન્વર્સેશન આપવામાં આવે છે. એક્સક્યુઝ મી, યસ પ્લીઝ, આઈ વોન્ટ ટુ book a table for 4 people. Here you are, thank you so much. What would you like to order? Let me see the menu.
વુડ યુ લાઈક ટુ ઓર્ડર મેઇન કોર્સ, સ્ટાર્ટર, ડેઝર્ટ? આવા શબ્દો તમે શીખતા જશો અને તમે રેસ્ટોરન્ટની અંદર પણ વિદ્યાર્થી મિત્રો આ રીતેના કન્વર્ઝેશનનો ઉપયોગ કરી તમે પણ ફૂડ ઓર્ડર કરી શકો છો. Now the next one, it is about a presentations, speech or presentations. Hello, good morning, good afternoon. I am Ashish Rawal. Want to share my experience that what would I like to do in my free time. તો એના બેઝ ઉપર હું કહી શકું કે I would like sleeping, I would like dancing, I would like go for shopping, I would like chatting with the friends, I would like talking with my mother, father, I would like to playing with my children. તો આ રીતેના હું વાક્ય બોલી શકું છું. તો તમને જે કામ ફ્રી ટાઈમમાં કરવું ગમતું હોય એ તમે બોલી શકો છો. Now tell me about that. The next chapter, it is called what do you like. તમને શું ગમે છે, તમને શું નથી ગમતું. તો લાઈક એન્ડ ડિસલાઈક. તો અગર જો હું ઓલ અબાઉટ યુ લાઈક એન્ડ ડોન્ટ લાઈક વિશે વાત કરું તો પ્રોડક્ટની અંદર છે ફૂડ છે, ગેમ્સ છે, વ્હીકલ્સ છે, કાર્ટૂન્સ છે, ફેસ્ટિવલ્સ છે. તમને જે અહીંયા ગમતા હોય એનું લિસ્ટ બનાવવાનું, જે ન ગમતા હોય ડોન્ટ લાઈક હોય એનું લિસ્ટ અહીંયા બનાવશો અને એના બેઝ ઉપર તમારે ડાયરેક્ટલી એનું પ્રેઝન્ટેશન્સ કરવાનું છે. એક્ઝામ્પલ તરીકે હું તમને કહી શકું છું આઈ લાઈક પાણીપુરી, આઈ ડોન્ટ લાઈક પિઝા. તો આ રીતેના એક્ઝામ્પલ્સ તમે બોલી શકો છો. નાવ પ્રોજેક્ટ વર્કની અંદર તમારે છે ને તમને જે વસ્તુ ગમતી હોય એને તમારું ઇમેજ સ્ટિક કરો અને એના ઉપર પ્રેઝન્ટેશન્સ બનાવીને તમે રિપ્રેઝન્ટેશન્સ કરો. તમારે યોર ફ્રેન્ડ, તમારા મિત્રને કોઈ વસ્તુ ગમતી હોય, તમારા મિત્રને કોઈ વસ્તુ ન ગમતી હોય એની ઇમેજ સ્ટિક કરો અને એના સંદર્ભમાં બોલો. તમે એના રિલેટેડ પ્રેઝન્ટેશન્સ પણ કરી શકો છો કે આઈ લાઈક પ્લેઇંગ ચેસ બટ માય ફ્રેન્ડ ડઝન્ટ લાઈક પ્લેઇંગ ચેસ બીકોઝ હી લાઇક્સ પ્લેઇંગ ક્રિકેટ. તો આ રીતેના વાક્ય તમે બોલી શકો છો. સાથે સાથે શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો તમે બટ, ઓર, સો, બીકોઝ અને ધેરફોર જેવા ઘણા બધા conjunction જેટલા શબ્દનો ઉપયોગ કરી શકો છો. Another things, it is about related to the conversation practice. What do you like? Do you like these things? એના બેઝ ઉપર તમે આન્સર આપી શકો છો. હેલો ડિયર, હેલો, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. What do you like to do in your free time? I like studying, I like speaking English, I don't like these things. તો આ રીતેના કન્વર્સેશન્સ લાઈક અને ડોન્ટ લાઈક વિશે બોલી શકો છો. Next activities, it is called fourth number activities. It is based on the speeches. Hello everyone, this is Rudrajani. Would like to say something about what do I like and what don't I like when I'm sick. I like taking rest, but I don't like playing when I'm sick. એટલે જ્યારે હું બીમાર હોઉં છું ત્યારે મને આરામ કરવો ગમે છે, મને વાતચીત કરવી કે ફરવું કે રમવું ગમતું નથી. તો I like eating fruits and vegetables, but I don't like eating a junk food or outside food. So it is not good for our health. તો આ રીતે તમને જે ગમતું હોય, તમને જે ન ગમતું હોય, લાઈક સેલિબ્રેટિંગ ફેસ્ટિવલ્સમાં તમને શું ગમે છે, શું નથી ગમતું, ગાર્ડન્સમાં તમને કઈ વસ્તુઓ ગમે છે, કઈ વસ્તુઓ નથી ગમતી, that you are going to be describing. Now, lesson number 8. Once again, we are in the vocabulary section. Vocabulary નો મતલબ થશે શબ્દો. હવે આપણે જ્યારે શબ્દો વધારવા હોય છે ત્યારે આપણી પાસે બે સેક્શન્સ છે, that is called indoor games અને outdoor games. ઇન્ડોર ગેમ્સ એટલે કે કેવી ગેમ્સ કે જે આપણે એક રૂમની અંદર કે આપણે આપણા ઘરની અંદર રમી શકતા હોઈએ. આઉટડોર ગેમ્સ એટલે કે બહાર આપણે પ્લેગ્રાઉન્ડની અંદર રમતા હોઈએ. આપણી પાસે છે અહીંયા ઇન્ડોર ગેમ્સમાં ચેસ, કેરમ બોર્ડ, પ્લેઇંગ કાર્ડ્સ, લુડો, સ્કીપિંગ રોપ, snake and ladder, dart, scramble, indoor soccer. So like this kind of games, it is called indoor game. આઉટડોર ગેમ તમે આના વિશે માહિતી પણ આપી શકો છો, તમે એના વિશે સ્પીચ પણ બોલી શકો છો, તમે એના રિલેટેડ બધી અલગ અલગ ઇન્ફોર્મેશન પણ શેર કરી શકો છો, જે આપણે આગળની એક્ટિવિટીઝમાં હમણાં જોઈશું. આઉટડોર ગેમની અંદર ક્રિકેટ છે, ફૂટબોલ છે, ખોખો છે, ટેબલ ટેનિસ છે, બેડમિન્ટન, હોકી, કબડ્ડી, વોલીબોલ, ગોલ્ફ, like that way. Now it is about your project work. You should stick your favorite games photo at here. તમારે અહીંયા તમારી ફેવરેટ ગેમનો ફોટો લગાવવાનો છે અને એના વિશે તમારે કેટલાક સેન્ટેન્સીસ અહીંયા લખવાના છે અને પછી તમારે એને ક્લાસરૂમમાં બધાની વચ્ચે શેર કરવાનું છે. Now this is a conversations about a chess player. જ્યારે ચેસ પ્લેયર કોઈ ગેમ રમી રહ્યા છે તો ચેસના પીસીસને ઇંગ્લિશમાં શું કહેવાય? તો ધેટ્સ આઈ હેવ given the name to you. What's your name? I am a Mayur Rawal. What's your favorite game? And indoor, outdoor. I like indoor games, and my favorite game is chess. And these are the name of the chess pieces. It's called king. It's called queen. It's called knight. It's called rook. It's called bishop. It's called pawn.
તો જ્યારે પણ તમે કોઈ પણ ગેમ વિશે માહિતી મેળવો છો તો તમે ગેમના રિલેટેડ સ્પોર્ટ્સના ઇક્વિપમેન્ટ્સ કયા કયા છે એના અંગ્રેજી નામ જાણો. જેમ કે ક્રિકેટ રમતા હોય તો હેન્ડ ગ્લોવ્સ બોલો, જેમ કે પેડ બોલો છો તો ક્રિકેટના લેગ ની પેડ બોલો. તો આ રીતેના શબ્દો, હેલ્મેટ તમને ખબર છે તો ધેટ યુ આર ગોઈંગ ટુ બી યુઝડ ઇટ. તો તમે આ રીતે અલગ અલગ પ્રકારના એના શબ્દોને શીખી શકો છો અને બોલી શકો છો. નાવ ઇટ ઇઝ અબાઉટ રોલ પ્લેઇંગ. થર્ડ પર્સન ઇન્ટ્રોડક્શન તરીકે તમે આ બધા જ જેટલા ડિગ્નિટરીઝ છે બધાનું વર્ણન કરી શકો છો. નાવ લેટ્સ સ્ટાર્ટ અબાઉટ ધ લાસ્ટ વન. ઇટ ઇઝ અબાઉટ અ વર્કશીટ વિથ રિવિઝન. આપણે વર્કશીટ વિથ રિવિઝન એ લાસ્ટ સેક્શન છે કે જેની અંદર આપણે જે 4 4, 5, 6, 7 ને 8 નંબરના ચેપ્ટરનો પૂરેપૂરો નિચોડ આપણે આપી દીધેલો છે. લેટ્સ વી સ્ટાર્ટ અબાઉટ ઇટ. વર્કશીટ વિથ રિવિઝન ની અંદર first sections છે the match the things with the icons. So there are few icons are there. Google છે, Instagram છે, Yahoo છે, WhatsApp છે. You should match it and try to speak it. જેવી રીતે અહીંયા તમને એક સ્પીચ આપવામાં આવી છે કે this is an icon of the WhatsApp social media. It is a very famous social media and it is a useful social media. We can connect with the friends on the WhatsApp. We can use the internet run on this social app like it. Thank you so much. તો આ રીતે તમે જોઈ શકો છો. Now this is another conversation. It is about related with the juice shop. જ્યુસ શોપ ઉપર જઈને કઈ રીતે જ્યુસનો ઓર્ડર કરવો, કઈ રીતે અમાઉન્ટ પે કરવી, અહીંયા 3 મિત્રો છે કઈ રીતે વાતચીત કરે છે એના બેઝનો કન્વર્સેશન તમે રીડ કરીને પ્રોપરલી વુડ લાઇકનો ઉપયોગ કરીને તમે ડિરેક્ટલી બોલી શકો છો અને તમે તમારો જાતે નવો કન્વર્સેશન પણ બનાવી શકો છો. Now it is next to nuts and crosses. Once again, it's a time to play game. What is the meaning of the game? Game થકી આપણે ઇંગ્લિશ કેવી રીતે ડેવલપ કરી શકીએ? નટ્સ એન્ડ ક્રોસીસ ગુજરાતી કહું તો શૂન ચોકડી. જેવી રીતે આપણે શૂન ચોકડી રમીએ છીએ, એક ચોકડી મારી આ બાજુ, એક શૂન આ બાજુ, એવી રીતેમાં જે 3ની પેર બનતી હોય ત્યારે આપણે વિનર બનતા હોઈએ છીએ. એવી જ રીતે આપણે ઇંગ્લિશની અંદર શબ્દો આપીશું. શબ્દો આપ્યા પછી તમે ક્લાસને 2 પાર્ટમાં ડિવાઈડ કરશો. દરેક ટીમને સેન્ટેન્સ બોલવા માટે ઓપોર્ચ્યુનિટી આપશું. જે ટીમના 3 સિમિલર સેન્ટેન્સીસ પરફેક્ટ થતા હશે એ ટીમને વિનર બનશે. તો શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો તમને આ ગેમમાં ખૂબ મજા આવશે. વર્ટિકલ, હોરિઝોન્ટલ, diagonal and all kind of results will be accepted over here. Now this is the another things. It is about related with the mathematics in English. We can say that 2 × 4 ગુજરાતીમાં કહું એટલે 8. જો હું એવું કહી શકું કે if you multiply 2 into 4 that is called you get the 8. If you divided 66 by 11 multiply into and divided by 66 divided by 11 you get the answer 6. So these are the things and now you play the role of the storyteller. What is the meaning of the storyteller? આપણે વાર્તા આવડે, ગુજરાતીમાં આપણે બોલતા હોઈએ પણ ઇંગ્લિશમાં વાર્તા બોલવાનો ઓપોર્ચ્યુનિટી મળે તો ટ્રાય ટુ સ્પીક ઇટ. આખી વાર્તા ઇંગ્લિશમાં પાસ્ટમાં હોય છે અને એની શરૂઆત પણ આપણે કરીશું વન્સ અપોન અ ટાઈમ ધેર વોઝ. આનાથી તમે કોઈ પણ વાર્તાની શરૂઆત કરી શકો છો. જેમ કે અહીંયા તમારી પાસે સ્ટોરી આપેલી છે થર્સ્ટી ક્રો. વન્સ અપોન અ ટાઈમ ધેર વોઝ અ ક્રો and one day he was flying over the cities for a long time. આ રીતે તમે પોઈન્ટ વાઇઝ ડિવાઈડ કરશો અને તમે કોઈ પણ સ્ટોરીનો મોરલ, નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન, આ રીતેનું તમારી દરેકે દરેક સ્ટોરીનો તમને મોરલ મળશે. વન્સ અગેન એઝ વી આર થિંકિંગ કે સારી હેબિટ એ આપણને સારા બનાવે છે તો અહીંયા આપણે ફૂડ હેબિટ્સ થકી તમે ઇંગ્લિશમાં બોલો પણ ખરા અને તમારી સારી હેબિટ પણ ડેવલપ કરી શકતા હો. જેમ કે હેલ્ધી ફૂડ કોને કહેવાય અને અનહેલ્ધી ફૂડ કોને કહેવાય અને એના બેઝ ઉપર તમારે ડિવાઈડ કરવાનું છે પ્રોજેક્ટ વર્કને કે વોટ આર ધ હેલ્ધી અનહેલ્ધી ફૂડ્સ યુ શુડ બી રાઇટ ડાઉન ધ લિસ્ટ ઓફ ધેટ વન. એન્ડ ધ લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, વોટ ડુ યુ પ્રિફર, પિઝા ઓર પાસ્તા? તો તમે આમાંથી કઈ વસ્તુને પ્રિફર કરો છો, કઈ વસ્તુઓ પ્રિફર નથી કરતા? વોટ ડુ યુ લાઈક એન્ડ વોટ ડુ યુ ડોન્ટ, વોટ ડુ યુ નોટ લાઈક અબાઉટ યોર સિટી? લાઈક ઇઝ સ્કાય સ્કેપર્સ, તમારી સિટીની અંદર મોટી મોટી બિલ્ડિંગો છે તમને ગમે છે તો તમે લાઈક પર ટિક કરશો, નથી ગમતી તો તમે ડોન્ટ લાઈક પર ટિક કરશો. એક્સપ્રેસ વેઝ તમને ગમે છે તો તમે એના પર ટિક કરશો, નથી ગમતું તો ડોન્ટ લાઈક પર ટિક કરશો એન્ડ ધેન યુ સ્પીક ઇટ ઇન ધ ક્લાસરૂમ. નાવ તમને લખવા માટે 2 થી 3 પેજ બીજા આપેલા છે કે જેથી તમે પ્રેક્ટિસ વર્ક કરી શકો છો અને તમારી
જે ડિસ્ક્રિપ્શન નોટ્સ છે એને તમે મેન્શન કરી શકો છો. શિક્ષક મિત્રો, તમે જેવી રીતે સેમેસ્ટર 1 અને 2 ની અંદર પ્રોપરલી શીખ્યા છો તે જ પ્રમાણે તમારે અહીંયા લર્નિંગ આઉટકમ, વિદ્યાર્થીનું લર્નિંગ આઉટકમ શું છે એ તમારે ઓલવેઝ, સમટાઈમ્સ અને રેરલી ના 3 સેક્શન્સમાં ડિવાઈડ કરીને ટિક કરીને વિદ્યાર્થીનું અસેસમેન્ટ કરવાનું રહેશે. જેમ કે પહેલો સેક્શન તમને સેમેસ્ટર 1 અને 2 બંનેના અલગ અલગ પોઈન્ટ હશે. એમાં સેમેસ્ટર 1 ની અંદર તમને ઇન્ટરેસ્ટ ઇન સ્પીકિંગ ઇંગ્લિશ, ઓલવેઝ જો એ વિદ્યાર્થી ઇન્ટરેસ્ટ લેતો હોય તો તમે એમાં ટિક કરશો, ક્યારેક ક્યારેક લેતો હોય તો એમાં ટિક કરશો, અને ક્યારેય નથી લેતો, બહુ ભાગ્યે જ લે છે તો તમે રેરલીમાં ટિક કરશો. થેન્ક યુ સો મચ. આ એક એક્ટિવિટીઝ છે કે જેના થકી તમે તમારી વિદ્યાર્થીની અસેસમેન્ટ પ્રોસેસ સરળતાથી કરી શકો છો, અને લાસ્ટમાં વિદ્યાર્થીને સર્ટિફિકેટ્સ આપી અને એને મોટિવેટ કરી અને એની સ્કિલ વધારવામાં આપણે એકબીજા સાથે સહભાગી થઈશું. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.